પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ। આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્યારા નામમાં મારી પ્રેમી સલામ પાઠવું છું। આ સમયે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે તેમણે મને આ મેસેજ આપવાની સુંદર તક આપી। સાથે સાથે કોર ઓફિસર સાહેબનો પણ પુષ્કળ આભાર માનું છું અને લોકલ ઓફિસરોનો આભાર માનું છું। એક્ટિવ અને રિટાયર્ડ ઓફિસરોનો આભાર માનું છું। સાથે સાથે વડીલો, વૃદ્ધો, મહિલાઓ અને જુવાનો સાથે સાથે સર્વ બાળકોનો પુષ્કળ આભાર માનું છું। આજના દિવસે જ્યારે કોર્પોરેટ સન્ડે આપણે ઉજવી રહ્યા છે ત્યારે એક કોર્પોરેટ તરીકે હું મારી શુભેચ્છા પાઠવું છું। મેસેજની શરૂઆત કરતા પહેલા આવો આપણે એક ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ। આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ। હે અમારા સ્વર્ગીય પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આજે તમારી કૃપા અમારી ઉપર થવા દો કે અમે તમારા વચનો સાંભળી શકીએ અને તમને પસંદ પડે તેવું જીવન જીવી શકીએ। આજે મારા મુખની વાણી તમે બનો, એ જ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું। માટે સાંભળો અને સ્વીકાર કરો, આમેન। આજે ઈશ્વરે જે વચન મારા હૃદયમાં મૂક્યું છે અને જો આપણે તેને રિસીવ કરીશું તો મારો વિશ્વાસ છે કે ઈશ્વર આપણા જીવનમાં અદ્ભુત કાર્યો કરશે। આજનો મારો વિષય છે તિરસ્કાર। તિરસ્કાર એટલે દ્વેષ, ઘૃણા કાં તો નફરત જે આપણે બીજા લોકો પર રાખીએ છીએ। અહીંયા એવા ઘણા બધા લોકો બેઠા છે જેઓનો તિરસ્કાર કરવામાં આવ્યો છે, તેઓને રિજેક્ટ કરવામાં આવ્યા છે। અહીંયા એવા ઘણા બધા લોકો બેઠા હશે જેઓને પોતાના નોકરીના સ્તર પર રિજેક્ટ કરવામાં આવ્યા છે, તેઓનો દ્વેષ કરવામાં આવ્યો હશે। એવા પણ લોકો હશે જેઓને બીજાઓ કરતાં નીચા સમજવામાં આવ્યા હશે। અહીંયા ઘણા બધા વૃદ્ધો એવા હશે જેઓને પોતાના સંતાનો દ્વારા તિરસ્કાર કરવામાં આવ્યો હશે। અમુક સ્ત્રીઓ એવી હશે જેઓને પોતાના જ પરિવાર દ્વારા તિરસ્કાર કરવામાં આવ્યો હશે। જો સ્કૂલની વાત કરું તો અમુક બાળકો એવા હોય છે જેઓને પોતાના ફ્રેન્ડ્સ અને ટીચરો દ્વારા તિરસ્કાર કરવામાં આવે છે, તેઓને રિજેક્ટ કરવામાં આવે છે અને છેવટે એવા બાળકો માનસિક રોગોનો ભોગ બને છે। એવા પણ વ્યક્તિઓ હશે જેઓએ સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી હશે પણ અપમાનના ઘૂંટણા ભરવા પડ્યા હશે। આજે આ વચન એવા લોકો માટે છે। પરમેશ્વર આપણા જીવનમાં શું કરી શકે છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે તે પ્રમાણે નીતિ વચન 11મો અધ્યાય અને 12મી કલમમાં લખેલું છે કે પોતાના પડોશીને તુચ્છ ગણનાર અજ્ઞાની છે। અને નીતિ વચન 14મો અધ્યાય અને 21મી કલમમાં લખેલું છે કે પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપી છે। તો આજે આપણે સમજીશું કે પરમેશ્વરના લોકો તરીકે આપણે બીજાને તુચ્છ ગણવા જોઈએ નહીં। આજે ઈશ્વરે આપણને ઘણા બધા આશીર્વાદો આપ્યા છે। આપણે મોટા મોટા ઘરોમાં અને બંગલાઓમાં રહીએ છીએ, અમુક લોકો મોટી મોટી ગાડીઓમાં ફરે છે, પરંતુ સાયકલ પર ફરતા અને ચાલતા વ્યક્તિને આપણે તુચ્છ ગણીએ છીએ। ઘણી બધી જગ્યાઓ એવી હોય છે જ્યાં આપણને તુચ્છ ગણવામાં આવે છે કાં તો રિજેક્ટ કરવામાં આવે છે। આજે આ વચન એવા લોકો માટે આશીર્વાદનું કારણ છે। કોઈને તુચ્છ ગણવા એટલે શું? જો તેની ડેફિનેશન આપું તો સમયવાળા માણસને આપણા કરતા ઉતરતો કે ઉતરતી ગણવી, આપણાથી હલકી ગણવી। જો મારી દ્રષ્ટિએ કહું તો
હું કંઈક છું અને બીજા બધા જ લોકો વિષાદ વગરના છે. એને કહેવાય કે તમે બીજાને તુચ્છ ગણો છો. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે કે આપણે પોતાના કરતા બીજાઓને માન યોગ્ય ગણવા જોઈએ. હાલેલુયા. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે જેટલો પ્રેમ આપણે આપણી જાત પર રાખીએ છીએ તેટલો જ પ્રેમ આપણે બીજાઓ પર રાખવો જોઈએ. હાલના સમયમાં બીજાઓ કરતા પોતાને સુપીરિયર ગણવા કે સમજવા તે બાબત બહુ સામાન્ય થઈ ગઈ છે. હાગાર વિશે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. ઉત્પત્તિના પુસ્તકમાં 16મા અધ્યાયમાં આપણને તેની સ્ટોરી જાણવા મળે છે. ઇબ્રાહિમ અને સારાને સંતાન ન હતું, પરંતુ ચોથી કલમમાં લખેલું છે કે જ્યારે હાગારે જાણ્યું કે તે પોતે ગર્ભવતી છે ત્યારે તેની દ્રષ્ટિમાં તેની શેઠાણી સારા તેને તુચ્છ લાગી. સારાને ખૂબ જ દુઃખ લાગ્યું કે તેને તુચ્છ ગણવામાં આવી, તેનો તિરસ્કાર કરવામાં આવ્યો. ત્યારે સારા ઇબ્રાહિમને કહે છે કે મને તારી હાય લાગે, તને મારી હાય લાગે. મેં તો એક સારા ઈરાદે આ યોજના કરી હતી, પણ મને જ સાઈડમાં કરી દેવામાં આવી. ત્યાં ઇબ્રાહિમ જવાબ આપે છે કે મેં તને તુચ્છ ગણી નથી, પરંતુ હાગારે તને તુચ્છ ગણી છે. પરંતુ અહીંયા આપણે જાણીએ છીએ કે હાગારનું સંતાન દાસી પુત્ર કહેવાયું અને ઈશ્વરની કૃપા દ્રષ્ટિ સારા પર થઈ અને ઈશ્વરે સારાને સંતાન આપ્યું. અત્યારે તે સંતાન વચનનું સંતાન કહેવાયું. હાલેલુયા. હાલેલુયા. આ બાબત સમજવા જેવી છે કે જ્યારે લોકો આપણને તુચ્છ ગણે ત્યારે પરમેશ્વર આપણને ડાયમંડ બનાવે છે. જે વ્યક્તિને તુચ્છ ગણવામાં આવી તેને જ આખા ઇઝરાયલની જનેતા બનાવવામાં આવી અને તેણે જે સંતાનોને જન્મ આપ્યો તેની જ પેઢીમાં દાઉદનો જન્મ થયો અને દાઉદની જ પેઢીમાં ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો. અને આજે પણ આ જનરેશનમાં ઇબ્રાહિમ અને સારાનું નામ ટોપ પર છે. ઘણી વખત આપણે આપણી વેલ્યુ પોતે નક્કી કરતા હોઈએ છીએ. આ જગ્યા પર આપણી વેલ્યુ છે એટલે ત્યાં જવાનું, અને આ જગ્યા પર આપણી વેલ્યુ નથી કે કોઈ આપણને સલામો નથી કરતું એટલે આપણે ત્યાં નહીં જવાનું. પણ આપણી ખરી વેલ્યુ તો પરમેશ્વર નક્કી કરે છે. તેની દ્રષ્ટિમાં આપણે અનમોલ છીએ. ઈશ્વર તિરસ્કાર થયેલા લોકોની આગળ જ નમસ્કાર કરાવે છે. જો મારી વાત કરું તો 12 વર્ષની ઉંમરમાં મેં ઘણો તિરસ્કાર સહન કર્યો છે. મારા જ મિત્રો દ્વારા મને ઇગ્નોર કરવામાં આવી અને મને રિજેક્ટ કરવામાં આવી અને તેના લીધે જ મારા ફ્રેન્ડ્સ ઘણા ઓછા છે. પરંતુ હું ઈશ્વરને ધન્યવાદ આપું છું કે ઈશુ મારો મિત્ર છે અને એ બાબતનો મને ગર્વ છે. ઘણીવાર આપણો કોઈ તિરસ્કાર કરે કે અપમાન કરે ત્યારે આપણે તે અપમાન ભૂલતા નથી અને બદલો લેવાની ભાવના રાખીએ છીએ અને તેને લીધે જ પ્રભુનું કાર્ય આપણે આપણા જીવનમાં જોઈ શકતા નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઉત્પત્તિના પુસ્તકમાં 37મા અધ્યાયના 4થી કલમમાં યુસુફ માટે લખેલું છે કે અને તેના ભાઈઓએ જોયું કે તેઓનો બાપ તેના સર્વ ભાઈઓ કરતા તેના પર વિશેષ પ્રીતિ કરે છે અને તેઓએ તેને દ્વેષ કરતા હતા. તેના સાથે મીઠાશથી વાત પર કરી શકતા નહોતા. આપણી સાથે પણ આવું બનતું હોય છે કે આપણા અધિકારીઓ કે આપણા સુપીરિયરો, આપણા લીડરો
આપણી સાથે મીઠાશથી વાત પર કરી શકતા નથી. એટલો પણ શુગર તેમનામાં રહ્યો નથી. યુસુફ માટે એમ લખવામાં આવ્યું છે કે તેને તેના ભાઈઓ દ્વારા મારીને ફેંકી નાખવામાં આવ્યો. તેને 20 રૂપિયામાં વેચી નાખવામાં આવ્યો. તેને ગુલામ બનાવવામાં આવ્યો. બધી જ બાજુથી તેનો તિરસ્કાર કરવામાં આવ્યો. પરંતુ પરમેશ્વર તેનામાં ચમત્કાર કરે છે, કેમ કે પરમેશ્વર જાણે છે કે તેની સાથે અન્યાય થયો છે. ઘણીવાર આપણી સાથે પણ એવું બને છે કે સાચા હોવા છતાં પણ આપણે અન્યાય સહન કરવો પડે છે, તિરસ્કાર સહન કરવો પડે છે, લોકોના મેણાપણા અને નિંદા સહન કરવી પડે છે. આપણે સારું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, છતાં પણ અમુક લોકો આપણો દ્વેષ કરતા હોય છે, આપણી પીઠ પાછળ આપણી ગંદી વાતો કરતા હોય છે. પરંતુ એક પરમેશ્વર જ છે જે તિરસ્કાર પામેલા વ્યક્તિને સન્માનિત કરાવવાનો સામર્થ્ય ધરે છે. અને હવે ઈશ્વર પિતા યુસુફ માટે સન્માનનો સમય લાવે છે. તેને મિસરનો લીડર બનાવવામાં આવે છે. એક મોટી પોઝિશન ઉપર લઈ જવામાં આવે છે. સન્માનિત વ્યક્તિ બનાવવામાં આવે છે. અને જે ભાઈઓએ તેને મારીને ફેંકી દીધો હતો તે જ ભાઈઓ તેની આગળ નમી જાય છે. જે ભાઈઓએ તેને મારીને ફેંકી દીધો હતો તે જ ભાઈઓ તેની આગળ સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. વહાલાઓ, જે લોકો તમારી સામું પડે છે તે લોકો તમારી આગળ નમી જશે. જે લોકો તમારી નિંદા કરે છે તે લોકો તમારા જીવનમાં એવા કાર્યો જોશે કે તેમના મોં બંધ થઈ જશે. અને પરમેશ્વર તે કાર્યો તમારામાં કરવા માટે સમર્થ છે. પરમેશ્વર આપણા જીવનમાં અદ્ભુત કાર્યો કરશે. જ્યારે આપણે તિરસ્કાર કરવામાં આવીએ ત્યારે તેની પાછળ સન્માન રાહ જોઈ રહ્યું હોય છે. હું તમને ફરીથી કહું છું કે કોઈ તમને ગમે તેટલું તુચ્છ ગણે, પરમેશ્વર તમને તુચ્છ ગણતો નથી. ગીતશાસ્ત્ર 69 અને 33 કલમમાં લખેલું છે કે કેમ કે યહોવા તેના દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતો નથી. આપણે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા હોઈએ ત્યારે લોકો આપણને તુચ્છ ગણે છે, આપણી તકલીફમાં વધારો કરતા હોય છે. પરંતુ એવી પરિસ્થિતિમાં પણ પરમેશ્વર આપણને તુચ્છ ગણતા નથી. કારણ કે પ્રભુ યશાયા પ્રબોધકના પુસ્તકમાં એના લોકોને કહે છે કે મારી નજરમાં તું સન્માન પામેલો છે, મારી નજરમાં તું સન્માન પામેલી છે, મારી દ્રષ્ટિમાં તું મૂલ્યવાન છે. વહાલાઓ, આપણે તેની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. કોઈ આપણી કદર કરે કે ના કરે, કોઈ આપણી વેલ્યુ કરે કે ના કરે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરમેશ્વરે આપણને 5 સ્ટાર આપેલા છે, કેમ કે આપણે તેના ક્વોલિટી પ્રોડક્ટ છે. ઘણીવાર લોકો આપણા રિવ્યુ નક્કી કરી લે છે. કોઈ આપણને 1 સ્ટાર તો કોઈ આપણને 2 સ્ટાર આપે છે, કેમ કે એમને આપણામાં એરર દેખાય છે. આ માણસ તો આવો છે, આ બહેન તો આવા છે, અને ગીત ગાતા સારું આવડે પણ ગરબા ગાતા ના આવડે. આ તો દેખાવે બહુ રૂપાળી પણ તેની જીભ બહુ ખરાબ. એવી રીતે વેલ્યુ કરતા હોય છે. પરંતુ સંબંધો ત્યારે જ સચવાય જ્યારે લોકો આપણી પીઠ પાછળ પર આપણા ગુણગાન ગાય, આપણા વખાણ કરે. એવી જ રીતે પરમેશ્વર આપણી અંદરની બુરાઈઓ જાણતા હોવા છતાં પણ
એમ કહે છે કે આ મારો ક્વોલિટી પ્રોડક્ટ છે, કારણ કે આપણે તેના હાથોની કૃતિ છે, આપણે તેના હાથોનું સર્જન છીએ. માણસો જેમ જુએ છે તેમ પરમેશ્વર જોતો નથી. તે આપણા થયેલા તિરસ્કારને બહુ ગંભીરતાથી લે છે અને ઈશ્વર જાણે છે કે મારે કયા સમયે આ વ્યક્તિની જિંદગીમાં ચેન્જ કરવાનો છે. લોકો તમારા માટે શું બોલે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. ઈસુ ખ્રિસ્ત પણ એક વખત પોતાના રિવ્યુઝ જાણવાની ઈચ્છા થાય છે. એટલે તેમણે સવાલ પૂછ્યો કે બહાર મારા વિશે શું વાત ચાલી રહી છે. ત્યારે કોઈ કહે છે કે એ યશાયા બાપ્તિસ્મા છે, કોઈ કહે છે કે એલિયા પ્રબોધક છે, કોઈ કહે છે કે આ તો સુથારનો દીકરો છે. પરંતુ ઈસુ ખ્રિસ્તને તે લોકોના સ્ટારથી કોઈ મતલબ ન હતો, પરંતુ પરમેશ્વરે પીટર ઉપર વચન પ્રગટ કર્યું અને પીટર કહે છે કે તું જીવતા દેવનો દીકરો છે, અને ઈસુ કહે છે કે શાબાશ, પરમેશ્વરે આ વચન તારા પર પ્રગટ કર્યું છે. આ મારો ભારો દીકરો છે અને હું તેના પર પ્રસન્ન છું. આ મારી ભારી દીકરી છે અને હું તેના પર પ્રસન્ન છું. એ સર્ટિફિકેટની જરૂર છે. આપણે ઘણીવાર લોકો આગળ આપણે સારા બનવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. એમની આગળ આપણી વેલ્યુ વધે તેવા કામ કરતા હોઈએ છીએ. અધિકારીઓની આગળ સારા દેખાવા માટે ચમચાગીરી પણ કરતા હોઈએ છીએ. પરંતુ શું આપણે પરમેશ્વરની આગળ સારા દેખાવાનો પ્રયત્ન કર્યો છે? અયુબ વિશે આપણે બધા સારી રીતે જાણીએ છીએ. તે બહુ જ આશીર્વાદિત વ્યક્તિ હતો. તે બહુ જ ધનાઢ્ય વ્યક્તિ હતો. લોકો એને બહુ જ માનનીય વ્યક્તિ કરતા હતા. અને અચાનક તેના જીવનની અંદર દુઃખનો સમય આવે છે અને તેના મિત્રો તેને મળવા માટે આવે છે. ત્યારે અયુબ તેઓને કહે છે કે જ્યારે હું અહીંયાથી નીકળું ત્યારે લોકો પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. એવો મારો સમય હતો કે લોકો મને સલામો કરતા હતા. મારી કીર્તિ દૂર દેશ સુધી ફેલાયેલી હતી. અને પછી પરીક્ષાનો સમય આવ્યો અને તે બરબાદ થઈ જાય છે. તેની બધી જ સંપત્તિ લૂંટાઈ જાય છે. તેનું કોઈ જ તેનું રહેતું નથી. ત્યારે અયુબનું પુસ્તક 19મો અધ્યાય અને 18મી કલમમાં અયુબ કહે છે કે નાના છોકરા પણ મને તુચ્છ ગણે છે. પરિસ્થિતિ એવી હતી કે મોટા તો તુચ્છકારતા જ હતા, પરંતુ હવે તો નાના બાળકો પણ મને તુચ્છ ગણે છે. જે લોકો તેની સેવા ચાકરી કરતા હતા તે હવે તેને જોઈને થૂકે છે. ઘણીવાર આપણો સમય સારો ના હોય ત્યારે જીવન જીવવું બહુ જ અઘરું થઈ જાય છે. આપણી પાસે સાચા સાબિત થવા માટે કશું જ રહેતું નથી. એવું લાગે કે ઈશ્વરે પણ આપણને છોડી દીધા છે. પણ સાંભળો, અયુબ એક સાચો ઈશ્વર ભક્ત હતો. અને જે સાચા ઈશ્વર ભક્ત હોય છે તેમની સ્ટોરી 100% ચેન્જ થાય છે. સાચા ઈશ્વર ભક્ત હોય છે તેમના જીવનની અંદર અપમાનનો સમય પૂરો થઈ જાય છે. અને સાચા ઈશ્વર ભક્તોના જીવનમાં પરમેશ્વર અદ્ભુત અને પરાક્રમી કાર્યો કરે છે. અયુબ 42 માં લખેલું છે કે અને દેવે તેની દુર્દશા ફેરવી નાખી અને જે આશીર્વાદો તેના પાસે હતા તેનાથી બમણા આશીર્વાદો ઈશ્વરે તેને આપ્યા.
એ મહાન ઈશ્વરને ધન્યવાદ આપીએ કે જે અપમાનને સન્માનમાં ફેરવી નાખે છે, જે તુચ્છ વ્યક્તિને ઊંચાઈ પર લઈ જાય છે. વલાઓ પરમેશ્વર કોઈ તમારું પ્રમોશન કોઈ રાજાઓ તરફથી નથી, પરંતુ રાજાઓના રાજાને પ્રભુઓના પ્રભુ તરફથી છે. આજે ભારત દેશમાં ખ્રિસ્તીઓને પુષ્કળ હેરાન કરવામાં આવે છે, દેવળો તોડી પાડવામાં આવે છે, પાદરીઓ અને સેવકોને મારવામાં આવે છે અને તુચ્છ ગણવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, જેટલા નીચા નમશો તેટલા જ ઊંચા લઈ જવામાં આવશો, કારણ કે પરમેશ્વરની દ્રષ્ટિમાં તમે માન યોગ્ય છો. યશાયાનું પુસ્તક તેનો 53મો અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત માટે લખેલું છે કે તે ધિક્કાર પામેલો હતો, તે ત્યજાયેલો હતો અને કોઈએ તેની કદર કરી નહીં અને તેમને પણ તુચ્છકારવામાં આવ્યા. પણ વચન એમ કહે છે કે દરેક ઘૂંટણ તેની આગળ વળશે અને દરેક મસ્તક તેની આગળ નમશે. દરેક જીભ કબૂલ કરશે કે ઈસુ એ જ પ્રભુ છે. એટલે જ્યારે પણ જીવનમાં તમારો તિરસ્કાર થાય ત્યારે બે હાથ ઊભા કરીને ઈશ્વરને ધન્યવાદ આપજો, કેમ કે નમસ્કાર થવાના જ છે. જેનો તિરસ્કાર કરવામાં આવે છે તેને પ્રભુ તેના મહિમામાં શિરોમણી બનાવે છે. ઈશ્વર પિતા આ વચનો સમજવામાં આપણી સહાય અને મદદ કરે. આમીન.